જિલ્લાના સાયબર સેલને મળી મોટી સફળતા। તેમણે સાયબર ક્રાઇમ કરનારા 6 આરોપીઓને ઝડપી લીધા છે। ત્યારે તપાસમાં મોટો ખુલાસો થયો છે। આ તમામ આરોપીઓ ન્યૂડ વિડિયો કોલ મારફતે કોઈને બ્લેકમેલ કરતા અને ગુજરાત રાજસ્થાનમાં અનેક ગુનાને અંજામ આપી ચૂક્યા છે। આ શખ્સોએ 100 જેટલી નકલી વેબસાઇટ બનાવી હતી, જે મારફતે લોકોને ફસાવીને છેતરપિંડી કરતા હતા। એટલું જ નહીં, ફરજી નામ સાથે ફ્રી એક્ટિવ મોબાઈલ સિમ કાર્ડ પણ વેચતા હતા। આ શખ્સો અત્યાર સુધી 600થી વધુ ફરજી સિમ કાર્ડ વેચી ચૂક્યા હોવાનું સામે આવ્યું। આરોપીઓ આંતરરાજ્ય અને રાજ્ય બહાર ખુલ્લેઆમ ઠગાઈ આચરી રહ્યા હતા। તો ધરપકડ બાદ 10 જેટલા ગુનાના માસ્ટરમાઇન્ડનો પર્દાફાશ થયો। મહત્વનું છે કે 6 આરોપીઓની ધરપકડ સાથે અનેક મોબાઈલ, ચેકબુક, એટીએમ અને ફરજી આધાર કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે। સાયબર સેલે હવે સમગ્ર મામલે વધુ કાર્યવાહી કરી છે। તો કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે। દ્વારકા જિલ્લાના સાયબર સેલને આ સૌથી મોટી સફળતા હાથ લાગી છે અને સાયબર ક્રાઇમ કરનારા તમામની કુલ 6 લોકો છે, જે ગુજરાત રાજસ્થાનમાં આ પ્રકારની ગેરપ્રવૃત્તિમાં હતા। ન્યૂડ વિડિયો કોલ મારફતે લોકોને બ્લેકમેલ કરતા તમામને હાલ તો અટકાયતમાં લઈ લેવામાં આવ્યા છે। 100 જેટલી નકલી વેબસાઇટ બનાવવામાં આવી હતી અને આ પ્રકારે ઠગાઈ કરવામાં આવી હતી। ફરજી નામ રાખીને તેઓ લોકોની સાથે આ પ્રકારનું વર્તન કરતા હતા।